હેલો યુટ્યુબ ફેમિલી, તો કેમ છો? મજામાં? આપણે બ્લોગ જોતા હોય મજામાં. મસ્ત મજાનું સવાર પડી ગયું છે અને આપણે જવાનું છે હનુમાન દાદાના દર્શન કરવા. આજ છે શનિવાર, તો હાલો આપણે જઈએ. રસ્તામાં તમને મળીએ. અને આ પણ આપણી વાડી પણ છે, તો વાડીએ પણ આટો મારતા છું. તો હાલો. તો મિત્રો આપણે પોગી ગયા ચાલો મંદિરે, તો દર્શન કરી લઈએ પહેલાં, પછી તમને બધું દેખાડું. તો આપણે અહીંયા જંગલ જેવું જ છે, તો કાંઈ નહીં, આપણે તો જંગલના આવ્યા છીએ ને. અહીંયા રાતના પણ હાવ જ જોવા મળે છે ને. અહીંયા અમારું નાનું એવું મંદિર છે, જે અમારા દાદાએ જ બનાવેલું હતું. તો હાલો, આજ આપણે હતા ફ્રી ને આપણે જવાનું હતું કામે નહીં, તો આપણે આવી ગયા દર્શન કરવાના છે શનિવાર. તો અહીંયા કાઢી લઈએ આપણે ચપ્પલ. તો મિત્રો આપણે કરી લીધા છે દર્શન ને. હવે તમને દેખાડો, અમારું આખું ગામ અહીંથી દેખાય. તમને પાછું ક્લિયર નહીં દેખાય, પણ અહીંયા એક સાયક્લોન એ પણ છે, જો તમે જોઈ લો. ને જો અહીંથી અમારું આખું ગામ દેખાય. મારી સ્કૂલ હતી એ પણ દેખાય છે. બધું અહીંથી ટોટલ એટલે આ ધાર જ છે અમારા ગામની, એટલે બધું દેખાય. બીજું મંદિર છે, તો આપણે ત્યાં ભોળાનાથ છે, એટલે ત્યાં પણ દર્શન કરી લઈએ ને પછી જઈએ આપણી વાડીએ. અહીંયા જ છે આપણી વાડી. તો હાલો પહેલાં હું દર્શન કરતા હોઉં, પછી તમને દેખાડું. તમે પણ દર્શન કરી લેજો. અમે તો કરી લીધા. આજ હું ઘરે હતો એટલે શનિવારે છે ને, તો આજ હનુમાન દાદાના દર્શન કરતા આવી એવું હતું. તો કીધું હું આવ્યો નહોતો, કેટલા પણ મહિના થઈ જાય. અમારા બાજુમાં જ છે વાડીની પડખે, પણ તોય આવતું નહોતું. તો આજ આવી ગયો, હું ફ્રી હતો એટલે. હાલો પછી હું તમને એક નાનું એવું મંદિર છે અહીંયા મારે આવવાનું. પહેલાં મારે કાંઈ આવવાનું રહેતું, પણ હવે નથી આવે. એક તો મારે કામ હોય ને, એટલે હું હાલો મેં પણ દર્શન કરી લીધા. તમે પણ દર્શન કરી લેજો. ને હવે આપણે જવાનું છે આપણી વાડીએ. વાડીએ કામ ચાલુ છે, એટલે વાડીએ જઈ. તો હાલો. તો મિત્રો હું તમને એક વસ્તુ દેખાડું. મને લાગ્યું પહેલાં તો મદદ છે, પછી મને ખબર પડી કે આ તો મસરા છે, પણ વિડીયોમાં તમને નહીં દેખાય સારું. ને ઓલા ભાઈ તો ભાગી ગયા ને હું પણ ભાગું છું. હાલો, અહીંયા રસ્તો ખરાબ છે, એટલે બેઠે ત્યાં રાખવું પડે ને. અહીંયા રાતના રણામાં આવો એટલે સિંહ તો જોવા જ મળે ડાયરેક્ટ. ને આપણી મેના રાણી અહીંયા પડી છે, પડી એટલે ઊભી જ છે. તો હાલો, તમે એવું સમજતા નહીં. ને અહીંયા એક ઓટો અમારા કરવામાં આવેલો છે, એ કોઈક ભાઈએ કરેલો છે. એ કાંઈ બહુ આપણે ખબર નથી. ત્યાં પણ દર્શન કરી લીધા. ને હવે આપણે જશું આપણે વાડીએ. સાયક્લોન છે, વાવાઝોડું ના આવ્યું હોય તો સારું રહે. કોઈકને ઘર ન હોય તો આવવા થાય, એ બધા માટે જ છે. મિત્રો આપણે વાડીએ તો જવું, પણ જો રસ્તામાં તળાવ ભરેલું છે, તો આપણે હવે લાગે છે ગાડી નીકળે એવી નથી લાગતું. પણ આપણે ટ્રાય કરીએ એકવાર. ટ્રાય ન કરે, આપણે 2 જણા છીએ એટલે ટ્રાય તો ન કરે. હલવાઈ જઈએ તો પછી લોસાવાળું થાય. તો હવે આપણે વાડીએ જવાનું છે. અમારી વાડી તો અહીંયા જ છે, પણ ઉપર ત્યાંનો રસ્તો છે, ત્યાંથી જવાનું છે. પણ આ વયસમાં તળાવ છે 2-3, એટલે હવે એવું લાગે છે ગાડી નહીં નીકળે. તો આપણે કોશિશ કરીશું એકવાર. નીકળી જાય તો કાઢી લેવું, નકર પછી વ્યાજ ઘરે. નકર આપણે જોઈ તો લીધું જ છે ખેતર, તમને નજીકથી દેખાડે. તો આપણે 2 પડાવ પાર કરી લીધા છે. આ ત્રીજું છે, એટલે કાંઈ લાગતું નથી મોટું. તમે વિડીયોમાં જોઈ લેજો. હવે આ છે, પણ એમાં કાદવ છે, એટલે ગાડી તો હલવાઈ જાય એવું લાગે છે. સાઈડમાંથી આપણે નીકળવાની કોશિશ કરીશું. નીકળાઈ જાય તો જશું વાળીએ.
અહીંયા આવી તો હજી પણ હવે અહીંથી ઉપર ચડવું કેમ અહીંયા કાંટા છે એટલે હવે ગાડી અહીંયા મૂકી દઈએ હાલીને વ્યા જાય એવું લાગે છે મને અગર એક કોશિશ પાછી કરી નાખીએ તો હાલો હું કાઢું ગાડી. હેલો ગાઈઝ, તો ગાઈઝ આપણે આવી ચૂક્યા છીએ અહીંયા. તો જોઈ શકતા હશો તમે રસ્તો જો ખાલી અહીંયા મારે હાલવું મુશ્કેલ થશે ગાઈઝ. ચેક કરો. ઓ માય ગોડ. તો મિત્રો અમારે ઝૂકીને હાલવું પડે એવું છે, તમે જોઈ શકતા હશો. તો ગાઈઝ આપણે ફાઇનલી ગાઈઝ નીકળી ગયા છીએ આવા મંજરમાંથી. તો ગાઈઝ વિનાભાઈ ઊભા છે. તો ગાઈઝ ચેક કરો ગાઈઝ વિનાભાઈના પગ જો ગાઈઝ બગડી જશે તમારા પેન્ટ તો વાત જ પૂછો. ગાડીની પથારી ખરીદી છે ગાડી જો ખાલી ગાડી. તો હાલો આપણે આગળ સવારમાં ધોઈ હતી આપણે પણ પાછી ધોઈ પડી મેના રાખી ખુશ થઈ જાય. તો કાંઈ વાંધો નહીં ગાઈઝ. તો આપણે જઈએ અહીંયા જો ગાડીને હાવ પથારી ફરી જઈશ. તો વિનાભાઈને ગાઈઝ જવા દી ગાડી લઈને. ગાઈઝ અમે ગાડીમાં લઈ રહ્યા છીએ. તો ચલો આપણે હાલીને જઈએ. તો કાંઈ વાંધો નહીં ગાઈઝ. રસ્તો નહોતો જડતો જડી ગયો. હવે ફાઇનલી અમે કેટલા દિવસો પછી આવ્યા હતા એટલે જો અહીંનો બધો નજારો ચેક કરો. જંગલ સુનસાન છે બધી. કોઈ માણસું ત્યાં સિંહ દીપડો આવ્યો હોય તો ગાઈઝ ખતમ, બધું ખતમ થઈ જાય. કાંઈ વાંધો નહીં. તો હવે વિડીયો સારો લાગે તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ગાઈઝ તમારા માટે એટલી મહેનત કરી તો ગાઈઝ સપોર્ટ તો કરવો પડે ને તમારે. સપોર્ટ કરો ગાઈઝ. અમારા 500 સબસ્ક્રાઈબર પૂરા થઈ ગયા. કાંઈ વાંધો નહીં. તો હાલો ગાઈઝ હવે જઈએ આપણે. અહીંથી અમે જઈ રહ્યા છીએ જુઓ. એટલે અહીંયા જો ખાલી અમે કંઈ સાવજ જોવા જઈ રહ્યા છીએ. આમાં કાંઈ ખબર નથી પડતો રસ્તો ક્યાં છે. અહીંયા તો કાંઈ અહીંથી આપણા જો અમારે જો આવી જશે અમારી વાડી. કાંઈ આ જોઈ શકતા હશો એ અમારી વાડીનું જ છે. ઓ ભાઈ સાહેબ અહીંથી હાલવું તો બહુ મુશ્કેલ પડશે પણ કાંઈ વાંધો નહીં. ઓ ભાઈ ફાઇનલી ગાઈઝ અમે પૂકી ગયા છે અમારી વાડીએ. તો અહીંનો નજારો જોવો. ઓ ભાઈ અહીંથી કેમ હાલવું? કાંઈ વાંધો નહીં ગાઈઝ હાલી જઈએ. હા કાંટા છે બટ નીકળાઈ જાય. ઓ ભાઈ સાહેબ નીકળી ગયા ફાઇનલી ગાઈઝ. પૂગી ચૂક્યા છીએ અમારી વાડીએ. તો આ જોઈ શકતા હશો અમારી વાડી છે અને આગળ વાવેલું છે બધું. તો ગાઈઝ વિનાભાઈ આવે છે. ત્યાંથી નીકળાશે નહીં જોઈ શકતા છો તમે. કાંઈ રસ્તો જ નથી, કાંટા ને એવું બધું છે. કાંઈ વાંધો નહીં, તમારી માટે અમે એવું બધું કરીએ. વિનાભાઈ આવી જાય છે તો કાંઈ વાંધો નહીં મિત્રો. હવે અમે ધીમે ધીમે જઈએ અહીંથી. કાંઈ વાંધો નહીં ગાઈઝ અહીંથી જઈએ. પહેલાં અમે અહીંયા અમારી પાડીને સારો આવતા તો એ પછી કેટલા વર્ષ થઈ ગયા તો આ દિવસ નથી એવા અમે. અહીંયા જો ગાઈઝ ખાડો પડી ગયો છે. અહીંયા બધા રહી છે. અહીંયા લકડ બગા ગાઈઝ. અહીંયા જો કેવું થઈ ગયું છે એકદમ સુનસાન. ગાઈઝ અહીંથી હાવજ બાવજ આવ્યો હોય તો ખતમ ગાઈઝ સિસ્ટમ ફાડી નાખે. અહીંથી કંઈ હલાય એવું છે નહીં તો પણ અમે હાલીએ. ओ भाई पूरा मारो मुझे मारो पूरा भाई ये क्या हुआ? કાંઈ વાંધો નહીં. જો નીકળ્યા કાંટા છે અને આમાં રસ્તો પણ નથી મળતો અમને. કાંઈ વાંધો નહીં તો પણ અમે ચાલીએ તમારા માટે મિત્રો. અમે રસ્તો ભટકી ચૂક્યા છીએ. અહીંથી તો કોણ હાલતું હોય હવે કોને ખબર. देखो देखो इधर कुछ भी आया तो आज हमारा खेल तो ख़त्म है ख़त्म. ओ भाई इधर से कौन चलता होगा? अभी तो पूरा सुनसान हो चुका है भाई, तो भी हम चलेंगे. चेक करो इधर से. ओ भाई रास्ता अभी इधर किधर जाएंगे हम? इधर से पूरा रास्ता ही ख़त्म हो चुका है. देखो देखो आज एडवेंचर થવાનો છે વ્લોગ ફૂલ, કારણ કે અમને રસ્તો નથી ખબર ને આવું બધું છે એટલે જોઈ શકો છો તમે.
તો વિનયભાઈ પાછા આવી રહ્યા છે. કાંઈ વાંધો નહીં ગાઈસ. હવે અહીંથી જોઈ શકતા હશો આટલું એવું છે, તેમાંથી અમારે જવાનું છે. કાંઈ વાંધો નહીં, જઈએ તમારા માટે. ઓ માય ગોડ, મરી જશું ગાઈસ અમે આમાં તો. ઓ નો ફોન મૂકી દે તું એમને નીકળે ગાઈસ, ચેક કરો काटा बाटो हूँ आगे. ओ भाई वीडियो में दिखाना पड़ता है सब. पकड़ी रखो था गाइस, જોઈ શકતા હશો ગાइस આ બધું. ફાઇનલી ગાइस અમે બહાર નીકળી ગયા છીએ. તો ગાइस જો અમારું ખેતર છે ફાઇનલ. એટલું બધું પૂરું કરીને આવ્યા છીએ અમે. ના અહીંયા ગાइस સાવજે શિકાર કર્યો એવું લાગે છે અમને, કારણ કે મિત્રો અહીંયા વાઇસ બહુ ગંદી આવે છે. મરી ગયો એવું નક્કી ન કહેવાય. અહીં સિંહ પણ નીકળે તો એ તો તમારા માટે રિસ્ક લઈને આવે છે. અહીં સુનસાન છે બધું, અહીંયા કોઈ માણસો પણ નથી. તો કાંઈ વાંધો નહીં, અમે હવે અહીંથી ચાલતા ચાલતા બહાર નીકળશું. બહુ અંદર વહી આવ્યા છીએ. તો આપણે ભોગી ગયા છીએ વાડીએ, પણ રસ્તો હવે બેકાર નહીં. પણ હું હમણાં આવતો નથી ને, 2 વર્ષથી નહીં આવ્યો હું. તો નકર હું આવતો ને પહેલાં બધું ચોખ્ખું જ રાખતો. અહીંયા સુધી આપણી ઓલો સેલો ટાવર દેખાય ને, ત્યાં સુધી આપણી વાડી છે. એટલી સેટી છે ને. આ રસ્તો પણ ફૂલ ખરાબ. હવે અમારા ઓલામાં જેસીબી એકાડવા નથી, પણ જેસીબી ઘરે એમ નથી, તો હવે હાથે કાપવું પડશે. કોઈક દાડી હોય તો આવી જજો મારા ભાઈ. ને આપણે કાંટા પણ બહુ લાગ્યા છે, પણ તમને દેખાડી દઉં બધી વસ્તુ તો તમને મજા આવે આમ. તો લાઈક કરી નાખો એ વાતમાં, ને કોઈને કહેતા નહીં પછી. તો આપણી ઝાડ છે આ માલને જ ખાવાની હોય. આ પણ હેઠે હોય છે આપણું ખેતર ને, આ એટલામાં ઝાડ વાવી છે. હવે આપણે લાગે છે ફૂલ તડકો. હવે આપણે રસ્તો કંઈક નવો ગોતીએ. એ ભાઈ તો રસ્તો ગોતે તો હાલો પહેલાં રસ્તો ગોતી લઈએ, પછી જાય ઘરે. અડધી કલાક જેવું થઈ ગયું અહીંયા. તો હાલો. તો ઓલા ભાઈએ તો રસ્તો ગોતી લીધો, પણ આપણે હવે કાંટા લાગે નહીં તો સારું. પણ ઓલા બૂટ પહેરે એટલે કાંટા તો લાગી જ છે. પણ હવે હલાવી લેવું આજનો દી. આપણે કાંઈ ખાવાનું હોય ને. કાતરી છે પણ કાતરા આવ્યા નથી. હું જોઉં એ કાતરા છે. જો એટલે એનું ઘર છે અહીંયા, તમને નહીં દેખાય ઝૂમિંગમાં, પણ થોડું ઘણું દેખાય. તો કાંઈ નહીં, હાલો આપણે હવે રસ્તો તો આવો છે, નીકળવું જ પડશે. ઘરે તો જવું પડશે. તો હાલો પછી ગાડીએ જઈને મળીએ તમને. મિત્રો એટલો રસ્તો ગોતો રસ્તો તો જડો નહીં, પણ અમે થાકી ગયા. આ વંડી માથે હાલીએ ને. અમારું આ ખેતર બગડી ગયું છે, હમણાં સાફ સફાઈ કરવી પડશે. આવા ઝાર નીકળી જાય એટલે. ઝારે અમારી અહીંયા બહુ કાંઈ સારી છે નથી, તો આપણે હવે ઝાર કાઢીને જેસીબી કાઢવાનું છે તો કાઢી નાખીશું. પછી પાછું નોર્મલ જેવું હતું એવું થઈ જશે. ને હવે હું આવતો જ નથી, નકર હું ડેલી આવતો. પહેલાં કામ ઉપર ન જતો એટલે ડેલી આવતો. અહીંયા આપણે માલને સારવાનો હોય, આખો દી બેહારી. હવે મને બહુ તરસ લાગે, તડકો પણ લાગે, તો તમે સલાહ લેજો. તો હાલો આપણે હવે એક નાનો એવો રસ્તો જડી જાય તો ઘરે વૈયા જાય પાછા. હવે અહીંયા વંડિયા છે ને, તો પાછા ઉતરવું પણ નથી. રસ્તો નથી જડતો. અમે અહીંયા રહી તો અમને રસ્તો નથી જડતો. તમે આવે તો શું થાય? અમારું ખેતર છે, પણ તોય અમને નથી ખબર કે રસ્તો એટલે અમે ફસાઈ જશે. તમારા માટે એટલી મહેનત કરી ગાઈસ. વિડીયોને લાઈક, કમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ગાઈસ જેમ બને એમ સપોર્ટ કરો. તો હાલો આપણે પણ વંડીને હેઠે ઉતરી જઈએ. પણ અહીંયા હેઠા કાંટા હોય. ગાડડી દેખો ગાઈસ. મને તો મન નથી થતું હવે ઘરે જઈએ તો એવું લાગે છે. રસ્તો જડે તો થાય ને, તો મારે તો ઘરે જવું, પણ મને હવે હેઠું ઉતરવાની બીક લાગે છે. તો કાંઈ નહીં, હાલો કરવું પડે બીજું હું. તો ભાઈ તો નીકળી જા, પણ હું નહીં નીકળે એવું લાગે છે મને. હાલો તો પહેલાં હું નીકળી જાઉં. જંગલ તમે ભાડું જ નહીં હોય. જો આવામાંથી નીકળવું પડે. મને પણ હવે ભીં પડે છે. હવે શું કરું? આવતા તો અવાઈ ગયું. અગર આપણે એક વાડી છે મુસાફર, ત્યાં પણ બાવળિયા હોય નહીં, પણ પાણી હોય. પાણી તો અહીંયા છે. તો હવે અહીંયા હેઠે કાંટા છે એટલે જોઈને હાલવું પડે. અને હું તમને દેખાડી નહીં હતું. તો ગાડડી પણ છે અહીંયા, એટલે એ સોટી જાય આપણે થઈ જ. મને પણ હાવ એક તો તડકો ફૂલ લાગે છે. હવે રસ્તો તડતો નથી, પાણી બોટલ અમે ન લાવ્યા, એવું બધું આપણે
આજ બેડ લક હતો આપણે, તો ઓલા ભાઈ તો થઈ જાય આગળ, પણ આપણે તડકો ફૂલ લાગે છે. હું નીકળી દઉં ધીરે ધીરે કરતા, ભાઈ તો પોગી ગયા છે. મને આમાં થોડુંક હાલું હાલું થાય છે, દિક્કત આવે છે, તો હાલો તો શું કરું છું. તો અહીંથી હવે જાડો મોટો રસ્તો વધતી, તો એ ભાઈને પણ તડકો ફૂલ લાગે છે. પહેલાં તો નહોતો લાગતો, પણ હવે મારે અહીંથી કૂદકો જ મારવો પડ્યો તો જ તો. અહીંયા પાણા એટલા હોય, ખાડા, એવું પણ અમારું ખેતર જ છે. અમને લાગતું જ નથી કે અમારું ખેતર છે મિત્રો, અમે બીજાના ખેતરમાં આવી ગયા છે એવું લાગે છે અમને. આ એક ટાવર પાસે રસ્તો હોય તો જઈએ જોવા, અગર પછી જવું તો પડશે ને ઘરે ગમે એમ કરે. જોઈ લો રસ્તો કેવો છે ખરાબ. ફાઇનલી એક રસ્તો હવે જડ્યો છે, કેટલી મહેનત કરી ત્યાં એક રસ્તો જડ્યો. તો ભાઈ તો હવે ઠેકડા મારતા હોઈએ છે, પણ આપણે હવે ઉતરાશે તો સારું. અગર આ ચપ્પલ છે ને લહેશે. મિત્રો આ કાંટા છે એમાં ચાલશે વિનાભાઈ. કાંઈ વાંધો નહીં મિત્રો, જોઈ શકતા હશો અમારી ગાડી હજી બતાતી નથી. તો મિત્રો અમારી ગાડી હજી બતાતી નથી ક્યાં છે એ. હવે અમે અહીંથી જશું. જોઈ શકતા હશો તમે વિનયભાઈ તો થાકી જશે હવે. કાંઈ વાંધો નહીં કાંઈ, તો અમે પણ ચાલીએ વિનાભાઈ. હે જો પાણીમાંથી આવે છે વિનયભાઈ. આવતા તો અવાજ જો, હવે નહીં આવું. કાંઈ તમારા માટે વ્લોગ બનાવ્યો ને હવે જો તમે સપોર્ટ ન કર્યો તો અમને છે ને મજા નહીં આવે, બરાબર? છે વાડીએ પણ 12મું ભણે છે ને ભણવાનું છુટ્ટી થઈ જાય એટલે વાડી આવી જાય. વાડીએ કંઈ કામ નહીં, બેઠવાનું જોઈએ, ખાલી રોજનું ધ્યાન રાખવાનું હોય. નાની નીચે ખાણ છે, પણ એ હવે હું તમને નહીં દેખાડી શકું, બીજા વિડીયોમાં દેખાડી. મને હવે મિત્રો આ ખટારા ને તો કાંઈ વાંધો ન હોય, આપણે વાંધો હોય ટુવેલ હોય એટલે. હા હું તો આ થાકી જ જો, કામે આવ્યું ને તો એટલું બધો થાકો નહીં, એટલે આપણે કાંઈ કામ નથી કર્યું, પણ ખાલી બ્લોગ બનાવવા મને હવે ફૂલ તરસ લાગી. તો હવે ઘરે જઈને જ મળી તમને. તો ગાઈઝ આપણે જઈ રહ્યા છીએ ઘરે, કારણ કે મિત્રો અમે થાકી ગયા છીએ, એટલા માટે અમારે ઘરે જવું પડે એમ છે. નકર તમને હજી થોડીક જગ્યાઓ બતાવે. અહીંનો નજારો જો, આવા માણસ કંટાળી ન જાય તો શું કરે ગાઈઝ. આવા પાણા અને ઢેફાઓમાંથી મિત્રો કેમ નીકળવું? કાંઈ વાંધો નહીં ગાઈઝ, તમારા માટે હું બધું કરી શકું. મિત્રો આપણે પાણીનો અવેડો મળી ગયો છે ને, આની અંદર કંઈક લાગે છે, પ્રાણી હોય કે પક્ષી એ ખબર નથી પડતી. આની અંદર ઝૂમમાં તમને નહીં દેખાય, અમે રિયલ જોઈએ તો અમને કાંઈક દેખાય છે, પણ શું છે એ અમને નથી ખબર. તો આપણે હવે પગ નથી ધોવા એવું લાગે છે, ને આગળ એક ખાડો છે, તો ત્યાં પાછા એવા થાય. તો હાલો ઘરે પહોંચી ગયા છે ને, કપડાં હવે બદલાવી લીધા છે ને હવે મેના રાણીને આપણે ધોવાની છે. તો ધોઈ નાખી પહેલાં, સાફ કરી હતી સવારમાં, ટાણે નથી કરી. મિત્રો આપણે એક કામ આવી ગયું તો અર્જન્ટ, એટલે બ્લોગ કાંઈ શૂટ ન કરી શકો ને. હવે આપણો બ્લોગ વધી ગયો એવું લાગે છે, હવે લંબાવતા નથી ને. આશા કરું તો તમને બ્લોગ ગમ્યો હોય તો લાઈક, કોમેન્ટ, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. પણ એ પાછા નવા વિડીયોમાં. તો બાય બાય, ટાટા.